टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતીઓ માટે એક સારા સમાચાર છે। આ ખુશખબરી એ તમામ ગુજરાતીઓ માટે જે વરસાદની રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગે આ સારા સમાચાર આપ્યા છે। છેલ્લા ઘણા સમયથી રાજ્યના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। તેવામાં હવે ટૂંક જ સમયમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસમાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 5 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। સાથે જ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે, જેને પગલે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અધિકારીઓ તેમજ લોકોને સાવચેત રહેવા માટે ચેતવણી આપી છે। તેવામાં 30 જૂનથી લઈને 1 જુલાઈ સુધી કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાની શક્યતા રહેલી છે તેના ઉપર એક નજર કરીએ। ત્યારે જે અપડેટ સામે આવી રહી છે તે પ્રમાણે આ તરફનો જે વિસ્તાર છે એટલે કે આ સૌરાષ્ટ્ર ઝોન છે અને તેની અંદર જ આ 30 જૂને જૂનાગઢ, રાજકોટ, અમરેલી આ વિસ્તારમાં છે તે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે અને સાથે જ આ તરફ આપ જોઈ શકો છો બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ એટલે કે આ જે પટ્ટો છે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો ત્યાં પણ 30 જૂને વરસાદ રહેશે અને સાથે આ તરફ દીવ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદને લઈ 30 જૂનને લઈ આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રનો પત્તો કે મધ્ય ગુજરાતની અંદર ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ છે અને સાથે સાથે આગળ વાત કરીએ જ્યાં સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર એટલે કે આ તમામ જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતના ત્યાં પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી। મધ્ય ઝોનમાં પણ વરસાદ રહેશે અને સાથે સાથે આ તરફ દાહોદ અને વડોદરા, ભરૂચ એટલે કે દક્ષિણના વિસ્તારો છે ત્યાં પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। આ તમામ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। નર્મદા છે, છોટા ઉદેપુર અને સાથે સુરત, તાપી એટલે કે મધ્ય ગુજરાત પણ આવી ગયું અને આ તરફ દક્ષિણ ગુજરાત પણ આવી ગયું અને સાથે નવસારી, ડાંગ, વલસાડ એટલે દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો આ તમામ વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે 1 જુલાઈની પણ વાત કરીએ। 1 જુલાઈએ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર એટલે કે આ તમામ જે વિસ્તાર છે એક તો કોસ્ટલ વિસ્તાર અને સાથે સાથે જ જે મધ્ય ગુજરાતનો પણ એ વિસ્તાર છે અને સાથે આ તરફનો જે વિસ્તાર સમગ્ર સૌરાષ્ટ્રનો એ પણ આવી ગયો છે। જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં પણ 1 જુલાઈ કે જ્યાં આગળ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ એ જ આ સમગ્ર વિસ્તાર છે જે દરિયાઈ કાંઠાનો દરિયાઈ વિસ્તારનો વિસ્તાર કે જ્યાં પણ 1 જુલાઈને લઈને આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત પણ આપ જોઈ શકો છો જ્યાં યલો એલર્ટ છે એટલે કે ગાંધીનગર, દીવ અને અમદાવાદના વિસ્તારો છે 1 જુલાઈએ જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે ત્યાં પણ વરસાદ છે છૂટો છવાયો આ વિસ્તારોમાં નોંધાશે। ખેડા, આણંદ અને અરવલ્લી એટલે કે આ મધ્ય ગુજરાત અને સાથે ઉત્તર ગુજરાતના આ વિસ્તારો છે સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। સાથે દાહોદ, વડોદરા અને ભરૂચ એટલે કે મધ્ય ગુજરાત સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર આ વરસાદ છે 1 જુલાઈએ જોવા મળશે। નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી દક્ષિણ ગુજરાતના જેટલા ભાગો છે એ ભાગોમાં પણ વરસાદ પડવાનો છે 1 જુલાઈ એટલે કે વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટો છવાયો વરસાદ આ વિસ્તારમાં જોવા મળશે। જોકે ચોમાસું હજુ પણ મોડું ચાલી રહ્યું છે। ગુજરાતમાં સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 104 મીમી વરસાદ થવો જોઈએ, તેના બદલે અત્યાર સુધીમાં 18.8 મિલીમીટર વરસાદ જ નોંધાયો છે। પરંતુ જુલાઈ મહિનામાં જો મેઘરાજા જમાવટ કરે અને સારો વરસાદ પડે તો તેનાથી લોકોને ફાયદો થશે।